વિજય ઓલો ગ્લાસ તે તોડ્યો. Run. આ બધી મમ્મીઓ એમના જીવનમાં કોઈ દિવસ ક્રિકેટ ફૂટબોલ કે બેઝબોલ આવું કંઈ નહીં રમ્યું હોય તોય ચપ્પલ જ્યારે છૂટું મારે ત્યારે કેવું નિશાને વાગે. એટલું કામ કરીશ તું લાય સાવણી મને હાલ. રાતના 2 વાગ્યા બેટા, તું કેટલું કામ કરીશ? તું તારી તબિયતનો થોડો ખ્યાલ તો રાખ. આખી જિંદગી કામ કરીશ તું, હાલ આમ હુઈ જઈ. નીંદર નહીં આવતી તને? આરામ કર તું યાર, શાંતિ રાખવાની. વિજય મારા મોઢે મચ્છર જતું રહ્યું હવે. જા જલ્દી ફટાફટ ઓલ આઉટ પી લે એટલે કામ પૂરું. કાલે મારો એક ભાઈબંધ મને પૂછતો હતો કે લગ્ન પછી વિવાહિત જીવનની લાઈફસ્ટાઈલ કેવી હોય. મેં એને કીધું કે ભાઈ લગ્ન પછી લાઈફસ્ટાઈલ નહીં, વાઇફ સ્ટાઈલ હોય ખાલી. બરોબર છે, બરોબર છે. તમે કહો એમ અમારે કરવાનું છે. તું ક્યાં જવું યાર? હેલો. હા તું ઘરે છે ને? ફટાફટ કોમ્પ્યુટર પર જા તો મારે એક કામ છે. અરે મને એ બધું નહીં ભાવે યાર. અરે જાને યાર, મારે અર્જન્ટ એક ફાઇલ ની જરૂર છે. હા જાઉં છું. હા બોલો, હું બેઠી હવે. હવે ત્યાં માય કોમ્પ્યુટર પર રાઈટ ક્લિક કર. હા કર્યું. કર્યું? હા. ઉપર શું દેખાય છે? પંખો. હા તો લટકી જાય ને ઉપર. મૂક ફોન. વિજય આ લગ્નનો શું મતલબ હોય? લોકો કેમ આટલું ધામધૂમથી કરે છે? અરે કોઈ મતલબ નહીં. લોકો ધામધૂમથી એટલે કરે કે લોકો છેલ્લી વાર આમ ગામને જાહેર કરી દે કે જોઈ લો, હવે અમારી જિંદગી પૂરી, હવે અમારા રમવાના હસવાના ખેલવાના દિવસો ગયા, અમે જેટલું ભેગું કર્યું હતું બધું ખર્ચી નાખ્યું અને હવે અમારી જિંદગી પૂરી. એટલે કે લોકો પોતે જ પોતાની જિંદગીની સોપારી આલીને જાહેર કરે ધમાધૂમ. શું કાંઈ પણ બોલો છો? તમારા છોકરા સાથે મારી જ્યારે સગાઈ થઈ ને ત્યારે મારા બધા ફ્રેન્ડ્સ કહેતા હતા કે એનામાં બધું બરાબર છે, પણ હસન ત્યારે કેટલું ખરાબ દેખાય છે, તોય મેં લગ્ન કરી લીધા. આ લગ્ન પછી બાપડાને ત્યાં ક્યાં કોઈ દી હસવા જ દીધો છે? શું થયું બેટા, કેમ આવો ટેન્શનમાં બેઠો છો? કઈ નહીં મમ્મી, મને એમ થાય કે હું શું કરું છું. કોઈ કામ ધંધો નહીં કરતો, આખો દિવસ ઘરમાં પડ્યા પડ્યા આ બધા મમરા ખાઉં ને તમારા રોટલા તોડું. મને એમ થાય કે આ ધરતી ઉપર મારું શું કામ છે? હું બોજ છું. નાના બેટા, તારા કાર્બન ડાયોક્સાઇડ થી ઝાડવા જીવે જ છે ને. વિજય મને તમારા હાથની ચા પીવાનું મન થયું છે. એવું? બસ અહીંયા જ અટકી જજો, કારણ કે દરેક પત્ની પોતાના પતિને ઘરના કામ શીખવાડવાનું અહીંયાથી જ શરૂ કરે. પત્નીઓને કાબુમાં કઈ રીતે રાખવી ને એની ઉપર આખી બુક લખવા તૈયાર છું, પણ આ પેન આલે તો લખું ને. લાય ને. આલે એટલી વાર છે. હાલો. હા સાહેબ, મારે અને મારી વાઈફને સંસ્કૃત શીખવું છે એકદમ ફૂલ કડકડાટ. કેટલા દિવસમાં શીખવાડી દેશો? કેટલા પૈસા થશે? એ કોને સંસ્કૃત શીખવું છે? મારે નહીં શીખવું હો. આપણે સંસ્કૃત શીખવાનું 2 જણાને અને ઘરમાં ફરજિયાત સંસ્કૃત જ બોલવાનું. કેમ? અરે આપણે બાજીએ સંસ્કૃતમાં તો આજુબાજુ વાળાને કઈ ખબર તો ના પડે, આપણા આબરૂના ધજાગરા તો ના થાય. હું નહીં શીખવું. શીખવાનું છે.